સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની આ વાત છે। પ્રાંતિજના વિનાયક કોમ્પ્લેક્સની અંદર એક 7 ફૂટ જેટલું લાંબુ સરીસૃપ જોવા મળ્યું હતું। આ સરીસૃપ જોતાની સાથે જ લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને ડરના મારે થોડી ભાગમભાગ પણ ચાલુ થઈ ગઈ હતી। ત્યારે પ્રાંતિજના એક પ્રકૃતિ પ્રેમીએ એક પ્રકૃતિ પ્રેમી એવા સુનિલ કડિયાને ફોન કર્યો હતો અને સુનિલ કડિયાએ આ સરીસૃપ અંગેને પકડવા માટેની કામગીરી હાથ ધરી હતી। તેમણે સુરક્ષિત રીતે આ સરીસૃપને પકડી અને લોકોને માહિતી આપી હતી કે આ સરીસૃપ બિનઝેરી છે, જેનું નામ ધામણ છે અને કોઈને નુકસાન કરતા નથી, પરંતુ લોકોમાં ભયનો માહોલ ન ફેલાય તે માટે આ સરીસૃપને પકડી અને તેમણે જંગલ વિસ્તારમાં મુક્ત કર્યું હતું, જેના કારણે જીવદયા પ્રેમીઓમાં એક આનંદની લાગણી દેખાઈ રહી હતી। સમાચાર અમને પ્રાંતિજથી અમારી બ્યુરો ટીમ દ્વારા પ્રાપ્ત થઈ